सिद्धाणं नमो ऐरियाणं नमो वज्रायाणं नमो लोये सव्यसां नमः समय साराय स्वानुभूत्या चकासते चित्स्वभावाय भावाय सर्वभावान्तरछि वन्दितु सर्वसिद्धे दुवमचलमणोवमं गतिं पत्ते ओच्छामि समय पावड़े केवली नमः श्रीवर्धमानाय निर्धूतकलिलात्मने सालोकानां त्रिलोकानां यद्विद्यादर्पणायते मोक्षमार्गस्य नेतारं भेतारं कर्मभ्रुवृतां ज्ञातारं विश्वतत्त्वानां वन्दे तद्गुणलब्धये। આ એક દ્રવ્યદ્રષ્ટિ પ્રકાશ નામનો ગ્રંથ છે, જેમાં પૂજ્ય સોગાનીજી સાહેબના બોલનું સંકલન છે. એમાં 168થી 173 બોલનો સ્વાધ્યાય છેલ્લે થયો હતો, એનો વાંચીને આગળ વધીએ છીએ. 168. જેની જે રુચિ હોય છે તેને તે જ રસની મુખ્યતા હોય છે, તેથી મરણ સમયે પણ તે જ રસની ઉગ્રતા થઈ જાય છે. 169. અશુદ્ધ પર્યાયનું મુખ બહારની તરફ છે અને શુદ્ધ પર્યાયનું મુખ પોતાની તરફ છે. બંનેનું મુખ જ ઉલટું છે, તેથી તે સહેજ જ ભિન્ન દેખાય છે. 170. અહીં તો મહારાજ સાહેબે ભૂમિકા તૈયાર કરી દીધી છે, બસ હવે તો થોડું સુખનું બીજ વાવી દેવું, જેથી મહા આનંદ થાય. 171. ઉપયોગને અંદરમાં વાળવાની વાત તો છે ને. ઉત્તર. તેમાં પણ ઉપયોગ માટે પર્યાયમાં અહમપણું અને પોતાની ધ્રુવ ચીજમાં પરપણું આવે છે. ઉપયોગ મારી તરફ આવશે તેમ હોવું જોઈએ. 172. ફૂલ બાગમાં હો અથવા જંગલમાં, તેને કોઈ સૂંઘે કે ન સૂંઘે તેની કિંમત તો પોતાથી છે. કોઈ સૂંઘે તો તેની કિંમત વધી જતી નથી, અથવા ન સૂંઘે તો કરમાઈ જતું નથી. તેમ કોઈ જીવ પોતાને જાણે અથવા ન જાણે, તેથી પોતાનું મૂલ્ય થોડું જ છે. પોતાની કિંમત તો પોતાથી જ છે. કોઈ માન સન્માન દે ન દે, બધું ધૂળ જ ધૂળ છે, તેમાં કાંઈ નથી. 173. પૂજ્ય ગુરુદેવશ્રી અમારા માટે અનંત તીર્થંકરથી પણ અધિક છે, કારણ કે અમારું કાર્ય થવામાં નિમિત્ત થયા તેથી. બીજું તેમણે એ બતાવ્યું કે ભાઈ, તું સિદ્ધ તો શું, સિદ્ધથી પણ અધિક છો. અનંત સિદ્ધ પર્યાય જ્યાંથી સદાય નીકળતી રહે એવો તું છો. એવું ઉત્કૃષ્ટ વાચ્ય પૂજ્ય ગુરુદેવશ્રીએ બતાવ્યું. ઉત્કૃષ્ટ વાચ્ય સમજાય. જગતમાં જે બધા શબ્દો છે ને વાચક, એના કોઈને કોઈ પદાર્થ વાચ્ય હોય છે. તો ઉત્કૃષ્ટ વાચ્ય કયું? ઉત્કૃષ્ટ વાચ્ય. કેવું સરસ છે. એવું ઉત્કૃષ્ટ વાચ્ય પૂજ્ય ગુરુદેવશ્રીએ બતાવ્યું. બધા ડાયમંડ નથી પહેરતા વીંટીમાં ને બીજે એક ડુપ્લિકેટ આવે, એક રિયલ ડાયમંડ આવે. તો એ વાચ્ય જે છે, રિયલ ડાયમંડ જેને બતાવે એ ઉત્કૃષ્ટ વાચ્ય કહેવાય. એને ઉત્કૃષ્ટ કહેવાય કે ન કહેવાય? સમજાય છે કે નહીં? જે શબ્દ આ ભગવાન આત્માને બતાવે ને, સમજાય છે કે નહીં? તો આ ભગવાન આત્મા ઉત્કૃષ્ટ વાચ્ય છે. અને ગુરુદેવ શ્રીના જે વચનો જે છે એ વચનો વાચક કહેવાય. વાચક. અને એ વાચક ગુરુદેવના વચનો આ ઉત્કૃષ્ટ વાચ્યને બતાવવાવાળા હોય છે. સમજાય છે કે નહીં? જેમ મોબાઈલની શોપ હોય, તેમાં કેટલાય પ્રકારના મોબાઈલ હોય, તો એનો જે મોબાઈલનો જે વ્યાપારી જે છે ને, તો એ બધી વાત કરશે ને, તો વાત કોની કરશે? મોબાઈલની વાત કરશે ને, તો એના જે બધા વચનો જે છે, એના વચનોનું વાચ્ય મોબાઈલ થઈ ગયું. હવે મોબાઈલ ઉત્કૃષ્ટ વાચ્ય નથી. સમજી ગયા ને મારો કહેવાનો આશય? હા. અને ગુરુદેવ શ્રી જે બધું બોલ્યા, એમના વચનો એ શુદ્ધ આત્માને બતાવવાવાળા છે. અને શુદ્ધ આત્મા એ ઉત્કૃષ્ટ વાચ્ય છે એમ કહેવું છે. બરાબર છે કે નહીં?
उत्कृष्ट पदार्थ છે, સર્વોત્કૃષ્ટ છે શુદ્ધ આત્મા. 174 હવે દ્રવ્યની સલામતી જોતા પર્યાય પણ સલામત થઈ જાય છે. કેવો સરસ બોલશે. રાત્રે આપણે સૂઈ જઈએ એ વખતે મેઇન ડોર બંધ કરીને સૂઈએ છીએ કે ખુલ્લું રાખીને સૂઈ જઈએ છીએ? શા માટે? શા માટે? સલામતી માટે. અને ખુલ્લું હોય તો આપણે સમજીએ છીએ કે આપણે સલામત નથી. હા, સમજી ગયા કે નહીં? સલામત નથી આપણે. હા, ટ્રેનની અંદર પણ કંઈ વસ્તુ એ આ તે હોય તો ભાઈ જરાક એ મોંઘી કિંમતી વસ્તુ હોય ને તો કાં તો જોડે ને જોડે જ રાખે ને, કે નીચે ગમે ત્યાં ના મૂકી દેવાય. સલામતી. હા, બધી જગ્યાએ રીતે વિચારે ને. અહીંયા કહે છે કે આ જે જ્ઞાયક ભાવ શુદ્ધ આત્મા જે છે એ હંમેશા ત્રિકાળ સલામત જ રહે છે. આ શરીરનું આપણે કેટલું ધ્યાન રાખે ને, બધું સવાર બપોર સાંજ મોર્નિંગ વોક ઇવનિંગ વોક, એને આવું ખવડાવ પીવડાવ તો શરીર સલામત રહે કે ના રહે? હા, સવારે તો આમ શરીર બરાબર વર્ક કરતું હોય ને, અંદરમાં આમ અભિમાન થઈ જાય કે જો આમ શરીર કેવું એકદમ હલકું ફૂલને કેવું ફટાફટ કામ કરે છે. અને બપોરે 2 કલાક 3 કલાક પછી ખબર નહીં કે એકદમ શરીર એવું પકડાઈ ગયું છે, આમ થઈ ગયું છે, ગેસ થઈ ગયું છે, એકદમ શું થઈ ગયું ખબર નથી પડતી કાંઈ. સમજાય છે ને? અસલામત. અહીંયા કહે છે જે ચૈતન્ય દેવ અંદર બિરાજે છે એ સ્વભાવથી સલામત છે. સ્વભાવથી સલામત છે. પોતાના સ્વભાવમાં સુરક્ષિત છે. અરક્ષા ભય આવે છે ને એક, અરક્ષા ભય માને પોતે રક્ષિત નહીં હોવાનો ભય. મોટા મિનિસ્ટર જે હોય એક સરખી 7 કેટલી ગાડી હોય છે? એક સરખી 7 કે 9 ગાડી એક સરખી મોંઘી મોંઘી, સમજો કરોડ 2 કરોડની જે આવતી હોય, 9 ગાડી હોય સરખી જ. એમાં પેલા સાહેબ અંદર કયા ગાડીમાં બેઠા છે કોઈને ખબર પડવી જોઈએ નહીં. ખબર પડે તો શું વાંધો આવે? શું વાંધો આવે? ખબર પડી જાય શું વાંધો આવે? આવી એક સરખી આટલું બધું. આને વૈભવ કહેવાય કે અસલામતીનું ઇન્ડિકેટર છે? બોલો, આ વૈભવ છે કે ભયની ઘોષણા છે? હા, સલામત નહીં હોવાની આ એનું આ એને બતાવે છે કે સલામત નથી સાહેબ. અને બધું પછી જે ભાઈ બુલેટ પ્રૂફ બધું પહેરે કરે તે કરે, કદાચ એવું કોઈ પહેરતું હોય તો આવી સિચ્યુએશનમાં હોવા છતાં પણ પોતે સલામત નહીં હોવાનો અહેસાસ કરે છે. હા, જોડે પેલા બોડીગાર્ડ જેડ સુરક્ષા કે કઈ કહેવાય, હા, એ સુરક્ષાવાળા બાજુમાં બંદૂક લઈને ઊભા હોય, એનો અંદરમાં તો ડર લાગે કે ખબર નહીં કદાચ ઇન્દિરા ગાંધીને જેમ જે પેલા બોડીગાર્ડ હતા એમને જ બંદૂક ચલાવી દીધી ને, કદાચ આ નહીં ચલાવી તો નહીં દે ને. હા, સમજાય છે ને? જેમને સલામતી માટે બાજુમાં રાખ્યા છે ને એનાથી પણ એને અસલામતીનો એ ભય ઊભો થાય છે. વિચાર કરો. ડર છે. અને આપણા મુનિરાજ જંગલની અંદર વાઘ સિંહ વરુ બોલો શરીરને આવીને ખાય છે, ભક્ષણ કરે છે, ઉપયોગ બહાર આવે નહીં શું થઈ રહ્યું છે, અંદરમાં જામી ગયા હોય. એમના જ્ઞાનનો વિષય પણ ના બને. બોલો, હા, સમજી ગયા ને? અંદર કહે છે કે અમે તો આ સલામત તત્વ જોયું છે ને અને અમે એમાં ઠરી ગયા છે, માટે અમે સલામત છીએ. આ જેને ખાવું હોય ખાય, અમારે શું ફરક પડે છે? પરમ મિત્રનો પામ્યા જાણે યોગ. જો આ એ કહે છે
પર્યાય પણ સલામત થઈ જાય છે, એમ લખ્યું છે. જો દ્રવ્યની સલામતી જોતા પર્યાય પણ શું થઈ જાય છે? સલામત થઈ જાય છે. એનો મતલબ આ દ્રવ્ય, સમજો, દ્રવ્ય એ અજર અમર છે, શાશ્વત ટકવાવાળું તત્વ છે, અને એ સુખનું બનેલું છે. અનાદિ અનંત રહેવાવાળું ટંકોત્કીર્ણ એ સલામત તત્વની અનુભૂતિ થઈને તો આ હું છું એવો જે પર્યાયમાં નિર્ણય થયો, પર્યાયમાં તો એ સમ્યક દૃષ્ટિ જે પર્યાયમાં નિર્ણય થયો ને, તો એને સાતે પ્રકારના ભય ટળી જાય છે. ભય ટળી જાય છે. હવે એ જીવને મરણનો ભય નથી. આ લખે છે ને, પર્યાય પણ સલામત થઈ ગઈ. કેમ? સમજજો, ગુરુદેવ કહે છે ને કે પર્યાય શા માટે સલામત થઈ? કે જો દ્રવ્યનો નાશ થાય તો મારો નાશ થાય. શાંતિથી સમજજો, થોડું જુદી રીતે સમજાવું છું. અજ્ઞાન દશામાં આ પર્યાયે આ શરીરમાં પોતાપણું કર્યું હતું. શેમાં? શરીરમાં. હવે શરીરનો નાશ થઈ ગયો એટલે એ એમ માને છે કે મારો શું થઈ ગયો? નાશ થઈ ગયો. સમજી ગયા ને? એટલે અસલામત વસ્તુમાં પોતાપણું કર્યું હતું, તો આ જ્યારે નષ્ટ થઈ ગયું એટલે એમ માને છે કે હું પણ નષ્ટ થઈ ગયો. બરાબર? હવે આખી વાત બદલાઈ ગઈ. અંદરમાં પોતે ટકવાવાળું જે સલામત ચૈતન્ય તત્વ છે, પર્યાયે એમાં અહમપણું સ્થાપિત કર્યું કે આ અંદરમાં દ્રવ્ય જે છે ગાયક એ હું છું. હવે આ ત્રિકાલી દ્રવ્યનો નાશ થાય ક્યારે? ન થાય. તો જ્ઞાની કહે છે કે જો અમારા દ્રવ્યનો નાશ થાય ને તો અમારો નાશ થાય. તો દ્રવ્ય સલામત છે અને અમે અમારું સર્વસ્વ સમર્પણ દ્રવ્યને કર્યું છે, માટે અમે પણ શું થઈ ગયા? અમે સલામત થઈ ગયા. સમજાય છે કે નહીં? સલામત થઈ ગયા. એક એક્ઝામ્પલ સમજો. એક્ઝામ્પલના રૂપમાં જ સમજો. એક દેશ સમજો. જેમ નાનું બાળક માંથી વિખૂટું પડી જાય ને તો રડે ને, એને ભય લાગે, ડર લાગે, રડે. અને પછી બાળકને જ્યારે માં મળી જાય ને, તો પછી બાળક પોતાને શું સમજે છે? હવે હું શું છું? હવે હું સલામત છું. માની ગોદમાં બાળક પહોંચી ગયું ને તો બાળક સમજે છે કે હવે હું સલામત છું. ખ્યાલ આવે છે? એમ આ પર્યાય આ બાળક છે પર્યાય. આ પર્યાય બહારમાં ભમે છે ને તો દુઃખી છે, અને આ પર્યાય જ્યાં દ્રવ્યના ખોળામાં બેસી જાય છે ને, તો પર્યાય હવે હું સલામત છું, સલામત, હવે મને ડર નથી. એ કહે છે અહીંયા. જો આ કૂતરા પણ નથી જોતા આપણે? કૂતરા ભૂલમાં બીજી કોઈ સોસાયટીમાં ઘૂસી જાય તો ડરે છે, અને ભાગતા ભાગતા ભૂલમાં પહોંચી અને પછી ત્યાંથી કોઈ કૂતરા પાછળ પડે તો આવી જાય, ને જ્યાં પોતાની સોસાયટીમાં આવી જાય ને પછી રાજા થઈ જાય છે. રાજા થઈ જાય છે ને? સમજાઈ જાય કે નહીં? રાજા થઈ જાય છે, સલામત, કે મારી સોસાયટી. એમ અહીંયા સમજી ગયા ને? આ પર્યાય બહારમાં પરદ્રવ્યમાં પોતાપણું કરે છે તો એ જીવ દુઃખી જોવામાં આવે, અને જ્યાં ભૂલી પડેલી પરિણતિએ નિજ ઘર શોધી કાઢ્યું અને અંદરમાં પોતાના ચૈતન્ય ઘરમાં ઘૂસી જાય છે ને, તો બસ સાદી અનંત કાળ સુધી મને હવે ચિંતા નથી. એ કહે છે દ્રવ્યની સલામતી જોતા પર્યાય પણ સલામત થઈ જાય છે. દ્રવ્ય તો સલામત છે અને પર્યાય સલામત થઈ જાય છે. એમ 175 જ્ઞાન પ્રશ્ન છે. જ્ઞાન તો કરવું જોઈએ ને? જ્ઞાન તો કરવું જોઈએ ને? તો ઉત્તર, અરે ભાઈ, જ્ઞાન પોતાનો સ્વભાવ છે કે નહીં? આ કેવી વાત છે? બરફને ઠંડો તો કરવો જોઈએ ને નીતિનભાઈ? બરફને ઠંડો કરવો જોઈએ કે ના કરવો જોઈએ? બોલો ચિંતન. બરફને ઠંડો કરવો જોઈએ કે ના કરવો જોઈએ? બરફને ઠંડો કરવો જોઈએ કે ના કરવો જોઈએ સૌરભ? અરે બરફ સ્વભાવથી જ, બાય ડિફોલ્ટ બરફ સ્વભાવથી ઠંડો જ છે, એને શું ઠંડો કરવાનો હોય? એમ જ્ઞાન તો કરવું જોઈએ ને. જ્ઞાન, અરે આત્માનો જાણવાનો શું છે?
સ્વભાવ છે. તો જ્ઞાન કરવું એ ક્યાંથી લાવે? જાણવાનું તો આત્માનો સ્વભાવ છે. અગ્નિને ગરમ કરવી પડે કે ના કરવી પડે? બોલો, અગ્નિને ગરમ નહીં કરવાની? અરે અગ્નિ કહ્યું તમે બોલ્યા ને, અગ્નિ ઉષ્ણતા એનો સ્વભાવ છે, એમ જાણવું મારો સ્વભાવ છે. એ કહે છે જો જ્ઞાન પોતાનો સ્વભાવ છે કે નહીં? સ્વભાવ છે, તેથી જ્ઞાન તો થાય જ છે. હા, થાય જ છે. સમજો, થાય જ છે એનો મતલબ શું કહેવાય? તું સમજો, તું માને કે ન માને, તો પણ સમય જ્ઞાન તો થઈ જ રહ્યું છે. જેમ બરફ સમય ઠંડો તો જોવામાં આવે છે, એમ જાણવું થઈ જ રહ્યું છે. તો પછી જ્ઞાન કરવું જોઈએ ક્યારે? જ્ઞાન થઈ જ રહ્યું છે ને, કરવાની ક્યાં વાત આવી? થઈ જ રહ્યું છે. જો સ્વભાવ છે ને, તેથી જ્ઞાન તો થાય જ છે. થાય જ છે જ્ઞાન તો. જાણવું તો થાય જ છે. થાય છે. જો રાત્રે આપણે સૂઈ જઈએ એ વખતે જ્ઞાન થાય કે ના થાય? રાત્રે સૂઈ જઈએ એ વખતે જાણવું થાય કે ના થાય? રાત્રે સૂઈ જઈએ એ વખતે પણ જાણવું થાય છે. નિરંતર જાણવું ચાલુ હોય છે. જો તેથી જ્ઞાન તો થાય જ છે. કરવું જોઈએ તેમાં તો પર્યાય ઉપર વજન ચાલ્યું જાય છે. આ વાત આ છે. કરવું જોઈએ ને, એનો મતલબ તમે વેટેજ કોને આપી દીધું? પર્યાયને વજન આપી દીધું. હવે જાણવાનો મારો સ્વભાવ છે, તો જાણવું તો થવાનું છે. તો કરવું એ ક્રિયા જે છે ને, તો પર્યાયમાં હોય છે. ક્રિયા પર્યાયમાં હોય. દ્રવ્ય જે છે એ તો નિષ્ક્રિય છે. આત્મામાં તો જાણવાની તાકાત છે, અને જાણવાની ક્રિયા થાય એ પર્યાય કહેવાય. સમજાય છે કે નહીં? એમ આપણે કરેક દ્રષ્ટાંત આપી છે ને, દિવાસળી હોય, દિવાસળી તો એની આગળ જે ગંધકની એક હોય છે ને, આમ ટોપકું હોય છે ગંધકનું, એમાં અગ્નિ પ્રગટ થવાની શક્તિ છે. શું છે? અને આમ ઘસીએ ને એટલે શું થયું? એ પ્રગટ થયું, વ્યક્ત થયું. બરાબર છે કે નહીં? અને એ ઉપર ટોપકું ના હોય અને એમને ખાલી સળી હોય, ઘસ કરીએ તો નહીં થાય ને. તો પેલામાં શક્તિ છે તો પ્રગટ થાય છે. સમજાય છે કે નહીં? એમ અહીંયા કહેવું છે કે આત્મામાં જાણવાનું શું છે? સામર્થ્ય છે. તો જાણવાનું સામર્થ્ય છે, તો દરેક સમયે જાણવું એ શું થયા જ કરે છે. જો અને સમજો, તેમાં તો પર્યાય ઉપર વજન ચાલ્યું જાય છે, અને આખું અક્રિય પડ્યું રહે છે. આખું અક્રિય પડ્યું રહે છે એટલે અંદરમાં નિષ્ક્રિય પારિણામિક ભાવ પડ્યું રહે છે. એટલે ખબર પડે છે પડ્યું રહે છે એટલે શું? હા, એ આખો અંદરમાં જે ગાયક ભાવ છે પડ્યું રહે છે, એનો મતલબ એની તો તમે કોઈ કિંમત કરી જ નહીં, એની તો વેલ્યુ કરી જ નહીં. હા, સમજી ગયા કે નહીં? જેમ પારસમણી હોય અને લોખંડ અડાડવામાં આવે, લોખંડનું સોનું થઈ ગયું, તો આપણે સોનાની કિંમત કરતા કે વાહ, શું સોનું છે. પારસમણી તો આખો બાજુમાં જ રહી ગયો. એમાં જાણવું. હવે એ કહે છે કે પર્યાય બાજુ તમે તો વળી ગયા, અને આખું જેનામાં આ સામર્થ્ય છે, એ આખું જાણનાર ધ્રુવ નિષ્ક્રિય તત્વ જે છે, એ તો આખું તત્વ બાજુમાં જ રહી ગયું. કે જ્યાંથી આ જાણવાની પર્યાય જ્ઞાન કી પ્રતિપલ ઉઠે તરંગ, જ્યાંથી આવે છે આ. સમજાય છે કે નહીં? આમાંથી જ્ઞાન આવે ન આવે? આમાંથી ન આવે. તો આ જ્ઞાન આવે છે ને, જ્યાંથી આવે છે, તો એનો શું કહેવાય? સોર્સ ક્યાંથી આવે છે? જેમ ને કે ઉપરથી પેલું પાણી આવતું હોય તો સોર્સ જોવા કે ક્યાંથી આવે છે પાણી, આવે છે ક્યાંથી. જેમ ભાઈ અમદાવાદમાં આપણા બધાના ઘરે પાણી આવે છે, તો ઘરની ઉપર એક ટાંકી હોય, પણ ટાંકીમાં ક્યાંથી આગળ અને આગળ જે મેઇન વસ્તુ હોય એને જ ઉડાડી દો આપણે, આખી એને જ ઉડાડી દો, તો પછી ઘરમાં પાણી આવશે નહીં? આવે ને. હા, સમજી ગયા કે નહીં? એવી રીતે અંદરમાં આ આત્માનું નામ જ જ્ઞાયક પડ્યું છે. આત્માનું નામ શું છે? જ્ઞાયક. કેમ પડ્યું આત્માનું નામ? જ્ઞાયક એટલા માટે આત્માનું નામ પડ્યું કે આત્મામાં જાણવાની તાકાત છે. જાણવાની ક્રિયા નહીં, બરાબર સમજજો. જાણવાની ક્રિયા થાય છે તો પર્યાયમાં, પણ આત્મામાં તો એની શું છે?
તાકાત છે, અને તાકાત છે તો દરેક સમયે એ પ્રગટ થાય છે. જેમ પારસમણીનું દ્રષ્ટાંત આપ્યું ને, પારસમણીમાં લોખંડને સોનું બનાવવાની શું છે? તાકાત છે. પણ પછી પારસમણી આમ ખોલીને જુઓ ટુકડો કરીને કે અંદર ક્યાંય સોનું કંઈ દેખાય છે, તો પારસમણીને ખોઈ નાખશો તમે. સમજાય છે કે નહીં? એને ટુકડા કરી નાખશો તો ખોઈ નાખશો પારસમણીને. હા, એમ આત્મામાં સમજો, ત્રિકાલી દ્રવ્યમાં જાણવાની શું છે? તાકાત છે. અને પર્યાયમાં જાણવું થઈ રહ્યું છે. હવે તાકાત એવી છે કે એક સમયમાં બધાને જાણે એવી અંદરમાં તાકાત ભરેલી છે. હવે આપણને અત્યારે થોડું જ્ઞાન દર્શનનો ઉઘાડ છે. એમાં હું MBA છું ને, એન્જિનિયર છું ને, ડૉક્ટર છું ને, CA છું ને, આ છું ને, તે છું ને, ખ્યાલ આવે છે કે નહીં? હવે તારામાં તાકાત કેટલી છે? લોકાલોકને જાણવા, એમાં થોડું જ્ઞાનનું ઉઘાડ છે. એની અંદર બહારમાં બધી ડિગ્રીઓમાં સંતોષ આવી ગયો. આ બહારની યુનિવર્સિટીવાળાઓને ખબર જ નથી કે આવી તાકાત હોય છે. સમજાય છે કે નહીં? હા, બધી જગ્યાએ તો બધા બોર્ડ લાગેલા હોય છે ને, આ કરો ને, આ કરો ને, પછી આ કોર્સ કરો ને, પછી આ કોર્સ કરો ને, કેટલા બધા બોર્ડ લાગેલા હોય છે બધી જગ્યાએ બહારમાં. એક્સ્ટ્રા ક્લાસ ને, કોચિંગ ક્લાસ ને, પેલી બહાર ભણવા જવા માટેના ક્લાસીસ ને, બીજું ને, ત્રીજું ને, ભણ કરે બધા. એનો મહિમા આવે છે જીવને, અને વાસ્તવમાં પોતાનું સામર્થ્ય કે, અને બધું ભણે, ક્યારેક કહીએ ને ભણે, અને પાછું ઉંમર થઈ જાય કે હવે બધું હું બધું ભૂલી જાઉં છું, હવે યાદ નથી રહેતું. ભણ્યો 25 વર્ષ ભણવામાં કાઢ્યા, 50 વર્ષ પછી કે મને યાદ નથી રહેતું. આખા 25 વર્ષ કાઢી નાખ્યા ત્યાં ભણવામાં, અને 50 વર્ષ પછી કે મને યાદ નથી રહેતું. બોલો. અને અહીંયા કહે છે કે તારામાં તાકાત છે આવી, અને એ તાકાતનો ભરોસો કરે તો કેવલ જ્ઞાન પ્રગટ થાય, તો અનંત કાળ સુધી એ પર્યાય આવે. એ છે જો કમસે કમ શું આ બધું સાંભળે ને, તેને બહારના જે એનું આશ્ચર્યપણું દેખાય છે, એનો રસ આવે છે કે પહેલો નંબર 100માંથી 100 માર્ક 3 વિષયમાં. આમ સ્માર્ટશીટ આવી, મેથ્સ 100માંથી 100, સાયન્સ 100માંથી 100, ઇંગ્લિશ 100માંથી 100. હા, ખ્યાલ ખુશ થઈ જાય. સમજાય છે કે હવે કાંઈ નથી. હા, કાલે જ વાંચ્યું ને આપણે, ગુરુદેવનો બોલ વાંચ્યો ને સાંજના. પહેલાં ભારત દેશમાં અધ્યાત્મની વિદ્યા શીખવવામાં આવતી હતી ને. 8 વર્ષની ઉંમરમાં બાળકો સમ્યક દર્શન પ્રાપ્ત કરી, મુનિ દીક્ષા પ્રાપ્ત કરીને કેવલ જ્ઞાન અંગીકાર કરતા હતા. હા, એવો ધર્મનો યુગ ચાલતો હતો. વાંચ્યો હતો ને? હા, હવે તો થોડુંક આ ડિગ્રી મળીને આ ડિગ્રી મળી. હા, અને બધા ડિગ્રીવાળા બિચારા સવારથી સાંજ સુધી કેટલી મજૂરી કરતા હોય છે. ભણીને સરવાળે તો આજ ને શું કરવાનું? હા, જો મેં વચ્ચે કહ્યું ને, એક વખત તલોદ હું બેંકમાં ગયો ને, બેંકની અંદર ગયો તો પહેલાં જે એક સાહેબ બેસતા હતા એ દિવસે નહોતા, અને એ લોકોને બેંકમાં બહુ જ લોડ ખૂબ રહે ને, કામ ઘણું રહેતું હશે. તો મેં સ્વાભાવિક બીજા જે સાહેબ બેઠા હતા ને એમને મેં કહ્યું કે સર, મેં કીધું પેલા સાહેબ નથી આજે? કે ના, એમને 4-5 દિવસથી તાવ આવ્યો છે એટલે એ આવતા નથી. એટલે જે પેલા સર હતા એમને મને એમ કહ્યું સાથે કે ખબર નહીં અમને તાવ કેમ નથી આવતો. શું કહ્યું ખ્યાલ છે? હા, ખબર નહીં કે અમને તાવ નથી આવતો. અમને જલ્દી તાવ આવે તો સારું, કેમ તાવ નથી આવતો? તાવ આવે તો ડૉક્ટરનું મેડિકલ સર્ટી મળી જાય, અને 5-6 દિવસમાં શું મળી જાય? હવે આરામ તો ક્યાં છે? મારે એ કહેવું છે કે બેંકના વર્કલોડથી એટલું એ થાકી જાય છે, એના કરતાં તાવને વધારે પસંદ કરે છે. વિચાર કરો, એના કરતાં મને તાવ આવીને ઘેર રહેવું પડે ને. મતલબ માનસિક સ્ટ્રેસ, ઓફિસમાં મેન્ટલ સ્ટ્રેસ, અને શારીરિક રીતે પણ થાકી જાય. સમજાય ને? એક વખત આમ કરવાનો ટાઈમ ના મળે, આમ ખ્યાલ આવે, એટલું એ કરવાનો ટાઈમ ના મળે, આમ ને આમ લખ કરવું પડે ને. હા, સમજાય છે ને? એટલા થાકી જાય, અને કમસે કમ ઘેરે અઠવાડિયું શાંતિ. મને ત્યારે એમ વિચાર આવ્યો હતો કે આ જે સાહેબ છે એમને જ્યારે પેલું જે કોલેજમાં ભણ્યા હોય, જે કંઈ બધું ભણ્યા હોય ને, પહેલો નંબર કે જેટલા પર્સન્ટેજ, અને જે દિવસે બેંકમાં જોબ મળી હશે ને એ દિવસે ઘરમાં શીરો બનાવ્યો હશે ને, આનંદ મનાવ્યો હશે કે મને
અને મા બાપ કે મારા છોકરાને બધાને કહ્યું હશે એને બેંકમાં જોબ મળી ગઈ, બેંકમાં જોબ મળી ગઈ. ખ્યાલ આવે છે કે નહીં? હા. અને પછી આ સ્થિતિ છે. ખ્યાલ આવે છે કે નહીં? હા હા. એટલે અહીંયા આગળ કહે છે કેવલ જ્ઞાન જે છે એ યથાર્થ વિદ્યા તો એ છે, અને એ વિદ્યા આત્માના શરણમાં જવાથી પર્યાયમાં વિદ્યા પ્રાપ્ત થતી જોવામાં આવે છે. જો એટલે મેં કહ્યું ને, આ શ્રવણ કરવાથી બહારના જે ખોટા રસ ચડી જાય છે એના પર તો કમસે કમ બ્રેક વાગી જાય ને, એટલું તો થાય ને. હા. જો કેમ કે કોઈને આવું જોઈએ પછી એમ વિચારે ખરેખર હું ભણ્યો જ નહીં, ખરેખર હું પણ ભણ્યો હોત તો સારું હતું. હવે તારી બધી લાઈનમાં ચડવાની જરૂર નથી. તારે એ ઊંધી દિશામાં ચાલવા એ ભણ્યો તો ભણ્યો, તું આત્માને ભણને હવે. હા, આપણે ના ભણ્યા એટલે આવું થયું, આપણે ના ભણ્યા એટલે આવું થયું. અરે એવું કશું નથી. બહારમાં પૈસા મળવા ન મળવા એ તો પૂર્વના પુણ્ય પાપના ઉદય પ્રમાણે છે. ભણવા ન ભણવા સાથે કોઈ સંબંધ નથી. અને પૈસા એ મળે છે એ આત્મામાં ક્યાં આવે છે? હા, પૈસાવાળા સુખી હોય છે એવું છે કાંઈ? એવું તો કાંઈ લેબલ લાવેલું ને કે પૈસાવાળા સુખી હોય અને પૈસાના, એવું તો કોઈ લેબલ છે નહીં. જેને આ તત્વના અભ્યાસના સંસ્કાર છે ને આવી રીતે જે પોતાના જીવનમાં એપ્લાય કરે છે એ જીવોની અંદર યથાયોગ્ય એ પ્રમાણે શાંતિ, ક્ષમતા, ભાવ યથાયોગ્ય જે ભૂમિકા પ્રમાણે કહેવાય ને જેવું એટલો સમજવું ત્યાં. બાકી તો હા જો અને આખું અક્રિય પડ્યું રહે છે. તેમજ હું વર્તમાનમાં જ શું છું? અક્રિય છું, કાંઈ કરવું છે જ નહીં. એવી દ્રષ્ટિ થતાં જ્ઞાન ક્રિયા સહેજ ઉત્પન્ન થાય છે. જુઓ, આવા અક્રિય તત્વની જ્યાં દ્રષ્ટિ થઈ ને, તો જ્ઞાન ક્રિયા એટલે કે સમ્યક જ્ઞાન સ્વભાવભૂત જે ક્રિયા, જ્ઞાન ક્રિયાભ્યામ મોક્ષ જે કહેવાય છે ને, જ્ઞાન ક્રિયાભ્યામ મોક્ષ એટલે જ્ઞાન એટલે આત્માનું સ્વસંવેદન જ્ઞાન, અને ક્રિયા એટલે એમાં ઠરવું, એ ક્રિયા એ જ્ઞાન ક્રિયાભ્યામ મોક્ષ, એ મોક્ષનું કારણ. એ કહે છે કે આ અક્રિય જે ચૈતન્ય બિંબ જે છે એના શરણમાં જ્યારે જીવ ગયો ને, તો એની પર્યાયની અંદર સમ્યક જ્ઞાનનો જન્મ થયો. બરાબર શાંતિથી વાત સમજજો, બરાબર ધીરજથી સમજજો કે એક તો દરેક સમયે અજ્ઞાની હોય કે જ્ઞાની હોય, ભવ્ય હોય કે અભવ્ય હોય, એકેન્દ્રિય હોય કે પંચેન્દ્રિય, નિગોદના હોય કે સિદ્ધના જે હોય, બધાને સમયે સમયે જ્ઞાન જાણવું તો થઈ જ રહ્યું છે. સમ્યક મિથ્યાને મૂકી દો બાજુમાં, જાણવું થઈ રહ્યું છે. કેમ? જેમ કે બરફ હોય તો ઠંડો તો હોય જ, એની ઠંડાપણાની પર્યાય જોવામાં આવશે. એમાં આત્મા છે તો જાણવું તો જોવામાં આવશે. જેને તત્વાસૂત્રમાં ઉપયોગ લક્ષણ કહ્યું, જીવનું લક્ષણ ઉપયોગ છે, જોવામાં આવશે જાણવું. હવે જે જાણવું જે જોવામાં આવે છે, હવે સમજજો, આ જે જાણવું જોવામાં આવે છે, હવે આ જે જ્ઞાનની પર્યાય, હવે જે જીવ આ જ્ઞાનની પર્યાય ઉપર લક્ષ્ય ન કરતા, અને જ્ઞાનની પર્યાયમાં જે પર જણાય છે એનું લક્ષ્ય ન કરતા, હું તો આવી જે જાણવાની પર્યાય થાય ને, હું તો એનો દાતાર છું, મારામાં તો આવું સામર્થ્ય છે. તો આવા સામર્થ્યનું જેને વજન આવ્યું, સામર્થ્યનો જેનો મહિમા આવ્યો ને, તો નેચરલી શું થયું? આ જ્ઞાનની પર્યાય બહાર ઝૂકતી હતી ને, તો એ જ્ઞાનની પર્યાય ક્યાં ઝૂકી ગઈ? જ્ઞાનની પર્યાય અંદરમાં ઝૂકી ગઈ, જ્ઞાયક તરફ. અને એ જ્ઞાનની પર્યાય જ્ઞાયક તરફ ઝૂકીને તો એ થઈ ગયું સ્વસંવેદન જ્ઞાન, એ થઈ ગયું સમ્યક જ્ઞાન, એ થઈ ગઈ જ્ઞાન ક્રિયાભ્યામ મોક્ષ. નોર્મલ જે બધાને જાણવું થાય છે એને કહેવાય સામાન્ય જ્ઞાન. શું કહેવાય એને? સામાન્ય જ્ઞાન. અને આ જ્ઞાનની પર્યાય અંદર સ્પર્શ કરે અને જે જ્ઞાન થાય એને સમ્યક જ્ઞાન કહેવાય. એને કયું જ્ઞાન કહેવાય? સમ્યક જ્ઞાન. તો સામાન્ય જ્ઞાન તો બધાને જોવામાં આવે, જાણવું બધાને જોવામાં આવે. હવે સામાન્ય જ્ઞાન અને પછી સમજો, એક મિથ્યા જ્ઞાન, એક સમ્યક જ્ઞાન, એ બધા વિશેષ જ્ઞાન કહેવાય. ખ્યાલ આવે છે કે નહીં? તો સામાન્ય જાણકારી, જાણવું તો બધાને જોવામાં આવે, બધામાં જોવામાં આવશે જાણવું. કેમ કે જાણવું જીવનો શું છે? સ્વભાવ છે. માત્ર જાણના મેરા કામ છે, જાણવું થશે. પણ એ જે જાણવું થાય છે તો એનો દાતાર કોણ છે? તો એ તરફ ઝૂકી જાય, એનો મહિમા આવે. બસ
સવાલ મહિમાનો છે, અંદરમાં રસ આવે એનો. એક કામ આવે છે, મળે તમને બતાવું કદાચ. ખુલશે? ના તો નહીં ખુલે ને. આપણે આ જિનેન્દ્ર આરાધના સંગ્રહ હતો. જો સાંભળો, તમને ખ્યાલ આવી જશે. એક પંક્તિ બોલું છું. હા, નહીં ખુલે ને. જિનેન્દ્ર આરાધના તો નહીં હોય કદાચ. વાંધો નહીં, સાંભળો. જો એમાં એક પંક્તિ છે, પ્રભુ શાંતિનાથ લખ શાંત સ્વરૂપ તુમ્હારા, चित शांत हुआ में जाना जानन हारा. સમજી ગયા ને શું કહ્યું? એટલે પ્રભુ શાંતિનાથ લખ શાંત સ્વરૂપ તુમ્હારા, चित शांत हुआ में जाना जानन हारा. મેં કોને જાણ્યું? જાણનહારને જાણ્યું. હે વીતરાગ સર્વજ્ઞ પરમ ઉપકારી, અદ્ભુત મહિમા મેને પ્રત્યક્ષ નિહારી. મારું અંદરમાં જે મહિમા જે છે ને, સ્વસંવેદનમાં મેં પ્રત્યક્ષ એનું વેદન કર્યું. એ પ્રમાણે છે. આગળ પણ ઘણું સારી. પણ મારી આ પંક્તિ બધા, મેં ચિત્ત શાંત હુઆ મેં જાના जाननहारा. તો જે जाननहार જે છે ને, એમાં ક્રિયા નથી. जाननहाરમાં ક્રિયા નથી. અને મેં જાના जाननहारा, તો મેં જાના, તો જાના એ થઈ ગઈ પર્યાય, ક્રિયા પર્યાય. અને जाननहारને જાણ્યું. તો જે जाननहार જે છે ને, એ નિષ્ક્રિય તત્વ છે, અકારક ને અવેદક છે, કૂટસ્થ છે, નિષ્ક્રિય. એમાં ક્રિયા નથી. એમ. જો આગળ હવે. હા, એવી દ્રષ્ટિ થતાં જ્ઞાન ક્રિયા સહેજ ઉત્પન્ન થાય છે. પેલું જે જ્ઞાન થાય છે એ વાત અલગ, અને આ સમ્યક જ્ઞાન સહેજ ઉત્પન્ન થાય છે. જાણવા વગેરેનો વિકલ્પ પણ આવે છે, પરંતુ તેના ઉપર વજન નહીં જવું જોઈએ. તે બધું ગૌણ રહેવું જોઈએ. ભલે આવે, અહીંયાથી બોમ્બે જતા હોય તો વચ્ચે બધા સ્ટેશન આવે તો ભલે આવે. આપણે જવાનું છે બોમ્બે ને, વચ્ચે વડોદરા આવે ને સુરત આવે, પણ એને વજન નહીં આપવું જોઈએ. જ્યાં ઉતરી જશો તો ગડબડ થઈ જશે. એમ. આગળ 174. પોતાની કાર્ય સીમા પરિણામ સુધી જ છે, તેનાથી આગળ જઈ શકાતું જ નથી. લાડવા વગેરે ભોગવી શકાતા જ નથી. વળી જો થોડી મચકતી રાગ થાય છે તો પોતાના સહેજ સુખ આગળ તે પણ ઝેર જેવો લાગે છે. શું કહે છે અહીંયા સાંભળો જરાક. પોતાની કાર્ય સીમા પરિણામ સુધી જ છે. ધ્યાનથી સમજો. અંદરમાં જે ત્રિકાલી દ્રવ્ય જે છે, જે નિષ્ક્રિય શુદ્ધ પારિણામિક ભાવ, એ તો અકારક અને અવેદક છે. એમાં ના દુઃખનું ભોગવવું છે, ના સુખનું ભોગવવું છે. ન એમાં હર્ષનું ભોગવવું છે, ન શોકનું ભોગવવું છે. તો અકારક ને અવેદક છે. બરાબર, નિષ્ક્રિય. હવે આવી ગયા પર્યાયમાં. પર્યાયની અંદર જે ભોગવવું જોવામાં આવે, વેદન એ પર્યાયમાં. તો પર્યાયમાં કાં તો આનંદનું વેદન હોય,
કાં તો દુઃખનું વેદન હોય, બરાબર છે કે નહીં? કાં તો સુખનું કાં તો દુઃખનું વેદન જોવામાં આવે પર્યાયમાં, એનું વેદન જોવામાં આવે. પછી બહાર આવો જરાક, થોડા બહાર. લાડવા, લાડવા અને ભજીયા. એમાં આત્મા લાડવા ને ભજીયા બેમાંથી કોને વેદી શકે? લાડવા બહુ ખાવાની મજા આવી ગઈ, લાડવા સારા બન્યા છે. લાડવા કેવા હોય? તીખા હોય કે ગળ્યા? ગળ્યા. અને ભજીયા તીખા, બરાબર. તો જીભ ઉપર લાડવો મૂક્યો તો શેનું વેદન થયું? શેનું વેદન થયું? જીભ ઉપર લાડવો મૂક્યો તો ગળપણનું વેદન થયું. અચ્છા, ને ભજીયા મૂક્યા તો શેનું વેદન થયું? હા, જો ગળપણનું વેદન થાય, સમજાય છે ને? ગળપણનું વેદન થાય તો ગળપણ જે છે એ કયા દ્રવ્યના કયા ગુણની પર્યાય છે? બોલો. પૂદગલ દ્રવ્યના રસ ગુણની પર્યાય છે. પૂદગલ દ્રવ્યમાં સ્પર્શ, રસ, ગંધ, વર્ણ ગુણ હોય કે ન હોય? તો પૂદગલ દ્રવ્યમાં રસ નામનો ગુણ છે. ગળપણ પણ એની પર્યાય છે. હવે તું એમ કે મેં ગળપણને વેદ્યું, ગળપણ ભોગવ્યું, વેદ્યું, ગળપણને વેદ્યું. ગળપણને પૂદગલ વેદે કે તું વેદે? પૂદગલ. એની જગ્યાએ મેં માન્યું કે ગળપણને મેં વેદ્યું અથવા તો તીખાશને મેં વેદ્યું. તો એ કહે છે કે એ તો જ્ઞાની હોય, સાંભળજો, જ્ઞાની હોય કે અજ્ઞાની, સમ્યક દ્રષ્ટિ હોય કે મિથ્યા દ્રષ્ટિ, કોઈ પણ આ દાળ ભાત રોટલી શાક પતરવેલિયા ભજીયા, ગુરુદેવ કહે છે ને શ્રીખંડ પૂરી, હા, ગુલાબજાંબુ રસગુલ્લા, સમ્યક દ્રષ્ટિ કે મિથ્યા દ્રષ્ટિ કોઈ એને ભોગવી શકતા નથી. એ વસ્તુ અલગ છે. ખાટું મીઠું તીખું કાંઈ નથી ભોગવી શકતો આત્મા. હવે વાત એ પરનું લક્ષ્ય કરે છે. તો પર્યાયમાં રાગ દ્વેષ થાય છે. શું થાય છે? રાગ દ્વેષ. તો એ રાગ દ્વેષ થાય છે ને, એ રાગ દ્વેષને વેદે છે પર્યાયમાં, રાગ દ્વેષને. સમજી ગયા? તો એ અહીંયા મૂક્યું ને, બહુ સરસ બન્યું છે. તો રાગને વેદ્યો, લાડવાને નહીં, રાગને વેદ્યો. અને મોઢામાં મૂક્યું ને, અરે ખમણ એકદમ બરાબર નથી બન્યા, અંદર પેલું શું કહેવાય ને, કંઈ વધારે પડી ગયું, એકદમ ખાટા બહુ થઈ ગયા છે ને, બગડી ગયા છે ને. તો એના ખમણને નથી વેદ્યું, સમજો. હા, ખમણને ખાટાપણા નહીં, પણ દ્વેષને વેદ્યો. શું? કાં તો રાગને કાં તો દ્વેષને વેદે છે. સમજી ગયા ને? મારે સલાડ તો જોઈએ, મને સલાડ બહુ જોઈએ. કાકડી ટામેટા સલાડ જે હોય ખાય ને, પછી એમાં એક બે કડવી કાકડી અંદર આવી જાય તો બોલો, તો એના પ્રત્યે દ્વેષ અને પેલા રાગ. તો આ રાગ દ્વેષને ભોગવે છે પર્યાયમાં, કાકડીને નહીં. સમજી ગયા કે નહીં? અજ્ઞાની શું માને છે કે હું આને ભોગવું છું, પણ જ્ઞાની કે અજ્ઞાની કોઈ પરદ્રવ્યને ના ભોગવે. બરાબર? શાંતિ સમજો. હવે અંદરનું સ્ટેપ. આ પર્યાયમાં જે મોહ રાગ દ્વેષના પરિણામ થાય છે ને, એ રાગ દ્વેષના વિકારી પરિણામને સમજો. અજ્ઞાની અજ્ઞાન ભાવથી એને ભોગવે છે. શું કહ્યું? અજ્ઞાની જીવ છે ને, એની પાસે અજ્ઞાન ભાવ છે. તો અજ્ઞાન ભાવથી એ રાગ દ્વેષને વેદે છે, દાળ ભાતને નહીં. હા, અજ્ઞાની દાળ ભાતને ના ભોગવે, પણ અજ્ઞાન ભાવથી રાગ દ્વેષને વેદે છે. સમજી ગયા કે નહીં? અને જ્ઞાની જે છે ને, એ જ્ઞાન ભાવ છે, એટલે આનંદ સુખ વિતરાગતાને વેદે છે. જ્ઞાન ભાવ છે ને, એટલે આત્માના આશ્રય જે અતિન્દ્રિય આનંદ પ્રગટ્યો ને, સુખ પ્રગટ્યું, એને વેદે છે, એને ભોગવે છે. હવે એ સમ્યક દ્રષ્ટિ જીવને જે પર્યાયમાં આ દાળ ભાત રોટલી શાક એ પણ ખાય છે, અને રાગ પણ થયો, રાગ થયો. હવે એને જે રાગનું ભોગવવું થાય છે ને, એ ઝેર જેવું લાગે છે. રાગનું ભોગવવું એને કેવું લાગે છે? ઝેર જેવું લાગે છે. સમજાય છે? જો લખ્યું છે, સાંભળો. લાડવા વગેરે ભોગવી શકાતા જ નથી. વળી જો થોડી મચકથી રાગ થાય છે. સાંભળજો, થોડી મચકથી એટલે શું? આગળ શબ્દ આવ્યો તો મચક શબ્દ આવ્યો હતો. થોડી મચક,
આ મચક શબ્દ જે છે ને, સમ્યક દ્રષ્ટિ જીવ માટે આ શબ્દ આવે થોડી મચક. આગળ 3-4 જગ્યાએ આ સોગાની સાહેબ આનો પ્રયોગ કર્યો છે મચક શબ્દનો. ત્યાં લખ્યું કે અજ્ઞાનીને તો આખી અભિપ્રાયમાં જ મચક છે. અભિપ્રાયની મોટી ભૂલ છે, અભિપ્રાયની. જોવું છે, એક મિનિટ તમને બતાવી દઉં. મચક શબ્દ આવ્યો છે આગળ, તો એમણે જોયો હતો, કહું તમને. 154 નંબરનો બોલ, કડક બોલશે. 154. દેવ ગુરુના પ્રત્યે જે મચક થાય છે તે પણ નપુંસકતા છે. મચક એટલે શું? આપણો પગ મચકાઈ જાય એમ મચકાય? હા. દેવ ગુરુના પ્રત્યે જે મચક થાય છે તે પણ નપુંસકતા. સાંભળજો. અને અભિપ્રાયમાં મચક હોય તો તે અનંતી નપુંસકતા છે. સમજી ગયા બેમાં અંતર? હવે સાંભળો. અભિપ્રાયમાં મચક છે એટલે મિથ્યા દ્રષ્ટિ. અભિપ્રાયમાં જે એમ માને છે કે આ શરીરની ક્રિયાના અમે કરતા, પુણ્યથી ધર્મ થાય. સમજાય છે ને? રાગમાં સુખ બુદ્ધિ હોય. આ બધું દાળ ભાત રોટલી શાકને આપણે ખાઈએ જ છીએ ને, ભોગવીએ જ છીએ ને. વળી આ મૂક્યું ને ખબર તો પડી, બધું ભોગવીએ તો છીએ. આમાં ક્યાં લાગુ આટલું બધું વિચારવાનું છે? ભોગવીએ તો છીએ, તો કોણ ભોગવે છે? આપણે નથી ભોગવતા તો કોણ ભોગવે છે? તો એ અભિપ્રાયની અંદર ભૂલ છે ને. હા, એ અભિપ્રાયમાં મચક એ તો અનંતી નપુંસકતા છે. સમજો. એને તો ધર્મની પ્રજા ઉત્પન્ન થવાનો પ્રશ્ન છે જ નહીં. મિથ્યા દ્રષ્ટિની વાત થઈ ગયા. સમ્યક દર્શન થયું. સાંભળજો. સમ્યક દર્શન થયું ને પછી સમ્યક દ્રષ્ટિ જીવ પોતે સ્વરૂપમાં નથી રહી શકતો. અને દેવગુરુ શાસ્ત્ર પ્રત્યે ભક્તિનો જે ભાવ આવ્યો ને, એ ભાવ આવ્યો, રાગ થયો. એ શું થયો? રાગ. એ રાગ થયો, મચક થઈ. એ મચક, અને એ મચક છે એટલી પણ નપુંસકતા છે. એ કેવું છે? એ સમ્યક દ્રષ્ટિ જીવ પણ એટલો હીન પુરુષાર્થી છે કે અંદરમાં નથી રહેતો ને બહાર આવે છે. અને ભગવાનની પૂજા ભક્તિનો ભાવ આવે. એને અંદરમાં સ્થિર રહેવું જોઈએ પણ નથી રહેતો ને, માટે ત્યાં નપુંસકતા છે. એને એટલી મચક શબ્દ પ્રયોગ કર્યો. સમજાય છે કે નહીં? હા, હવે સમજી જો. અજ્ઞાની જીવ છે ને ધંધા વ્યાપારની અંદર બિલકુલ રસ, એની અંદર ઉપયોગ બરાબર ડૂબી ગયો છે. તો સમજી ગયા કે નહીં? હા હા. કેટલી પુરુષાર્થની એકદમ ડાઉન થઈ ગયો ને ત્યાં આગળ. જો આવો હવે. હા, એટલે કે ને વળી જો ત્રીજી લીટીમાં છે, વળી જો ફરી વાંચીએ જો પોતાની કાર્યસીમા પરિણામ સુધી જ છે, તેનાથી આગળ જઈ શકાતું જ નથી. લાડવા વગેરે ભોગવી શકાતા જ નથી. કોનાથી? જ્ઞાની કે અજ્ઞાની? લાડવા વગેરે ભોગવી શકાતા નહીં. કોનાથી? જ્ઞાની અજ્ઞાની કોઈ ભોગવી શકતું જ નથી. અને મેનુમાં કેટલા દિવસ કાઢી નાખે કે શું બનાવવાનું શું બનાવવાનું. હા, હવે ભોગવી શકાતું જ નથી. હા, જો વળી હમણાં જ ગુરુદેવના પ્રવચનમાં તો કહ્યું નહીં આપણે કદાચ કે મોટા રાજા હોય એમના એવા પુણ્યના ઉદય હોય ને, રાજાઓને એવા પુણ્ય હોય કે બધા એમના જે હોય ને નોકર ચાકર બીજા રસોઈયા તે બધા હોય, એ મહારાજને કહે, સાહેબ આપનું મોઢું શું માગે છે? આમ સીધું ના કહેવાય કે આપને શું ખાવું છે, બોલો. એકને બોલાવે ને 21 હાજર થઈ જાય, એમ ગુરુદેવ વર્ણન કરે છે. એકને બોલાવે ને 21 હાજર થઈ જાય. પછી કે મહારાજ આપનું મોઢું શું માગે છે? એમ શું માગે? મને તમારે ગુલાબજાંબુ ખાવા છે, શેરડીનો રસ પીવો છે, કેરીનો રસ, સંતરાનો રસ, શું ખાવું છે તમારે? પત્તરવેલિયા, ભજીયા, એમ પૂછે. હા, આવા જાતિના પણ પુણ્યના ઉદય જોવામાં આવે. હા, પણ એથી કરીને એ જીવ સુખી છે એમ બિલકુલ વાત છે નહીં. અને પુણ્ય ઘડીકમાં પરવાર, પુણ્ય જીરો થતાં પણ વાર લાગે નહીં. સમજાય છે કે નહીં? હવે સાહેબ શું લાવું? બોલો સંતરાનો રસ લાવું કે શેરડીનો રસ લાવું? અને એને એમ કહેવામાં કે તમે આને ભોગવતા નથી. સમજાય છે કે આને નથી ભોગવતા. પછી ગુરુદેવ એમ કહ્યું, એ પાછું એ રાજા સાહેબને એમ બધું કહેવાય ને કે સાહેબ તમે શું કહેશો? એમની આગળ કાગળ મૂકવામાં આવે. ગુરુદેવ કે એમની આગળ એક કાગળ મૂકવામાં બધું લખ્યું હોય કે સાહેબ આમાંથી શું જરાક જોઈ લો આપ. એમ એ જે વસ્તુ અત્યારે થઈ ગયા બધું બહાર ખાય છે, પેલું કાગળ મૂકે છે ને. હા,
સમજી ગયા કે નહીં? હા, એ મૂકવા માગે, સાહેબ આમાંથી તમને શું પસંદ છે જુઓ જરાક. પુણ્ય પાપના ઉદય કેવા છે? આપણે વચ્ચે ક્યાંક કશે કહ્યું પણ હતું, કેવા ઉદય છે પુણ્ય પાપના. એકને તો અત્યારે એવું જ છે ને, ઘરમાં એક છોકરું હોય અને એનો મોટો ઝઘડો ખાવાનો જ હોય. બધાના ઘરે ખાતું જ નથી છોકરું, કેમ કે છોકરાને ખબર છે કે મારા સિવાય ઘરમાં બીજું કોઈ ખાવાવાળું છે નહીં. પહેલાં એવું હતું, ઘરમાં 4-5 નાનો ભાઈ, પછી એનાથી મોટો બેન ભાઈ 5-7 બધા હોય ને. જો હું નહીં ખાઉં ને આ બધા ખાઈ હું ભૂખ્યો રહી જઈશ. ખ્યાલ આવે ને? હા, એટલે 6 રોટલી હોય તો ફટાફટ એક મારી એક મારી બધું પૂરું થઈ જાય. કાંઈ પાછળ ફરવું ના પડે કે મોબાઈલ લઈને ફરવું ના, જો બેટા તું જો ખા એવું કાંઈ ના કરવું પડે. ખ્યાલ આવે છે કે નહીં? વાદે જે કહે બધું ખાઈ લેતા હતા. હવે ખબર છે કે હું એકલો જ ખાવાવાળો છું. ઘરમાં બચ્ચું હોય ને કે એમ ખાવાવાળો એકલો છે ને ખવડાવવાળા 4 છે પાછળ ફરવાવાળા. ખ્યાલ આવે છે કે નહીં? હા, ખવડાવવાળા 4 છે. નહીં હોય તો દાદા પાછળ પડશે, કાં તો બા પાછળ પડશે, કાં તો મમ્મી, કાં તો પપ્પા. લે બેટા ખાઈ લે. સમજાય છે કે નહીં? હા, આવી સ્થિતિ થઈ ગઈ છે કે નહીં? હા, મારે તો એ કહેવું છે, એક તો આવા પ્રકારનો પુણ્યનો ઉદય જોવામાં આવે કે તારે શું ખાવું છે. અને આ જગતમાં કેટલાય જીવો એવા હોય છે ને કે આવડું બચ્ચું હોય 3 વર્ષનું, એ રાત્રે ભૂખ લાગી હોય એને બરાબર કકડીને ભૂખ લાગેલી છે. માની રાહ જોઈને બેઠું છે કે માં આવશે ને હમણાં ખાવાનું લઈને આવશે. માં ઘરેથી લઈને પણ નીકળી છે બધું, ત્યાંથી જ્યાં વ્યવસ્થા કરી જ્યાંથી આવે છે, જે નોકરી વગેરે ત્યાંથી લઈને આવે છે. રસ્તામાં એવું કોઈ કારણ થયું ગયું કે વ્યવસ્થા બની શકી નહીં હતું, એ બધું ચાલ્યું ગયું, ચોરાઈ ગયું, ઢોળાઈ ગયું, જે કંઈ થઈ ગયું એ. રાત્રે ઘરે આવે છે, ઘરમાં તો કશું છે જ નહીં, બહારથી લાવવાનું હતું. રાત પડી ગઈ હતી, મોડું થઈ ગયું હતું, ગયું. પેલું બચ્ચું બેઠું છે રાહ જોઈને. માં કહે છે બેટા સૂઈ જા તું. હવે આપણે માએ ભૂખી સૂઈ જાય છે, એ 3 વર્ષનું બાળક પણ ખાધા વગર સૂઈ જાય છે. સવારે બેટા વ્યવસ્થા આપણે કાલે હું તને સારું ખવડાવીશ. આવા પણ મનુષ્ય પર્યાયમાં આવું ઓછું પુણ્ય લઈને આવવાવાળા જીવો ઘણા છે. સમજાય છે કે નહીં? હા, અને આ ગુરુદેવે બતાવેલો માર્ગ, જૈન શાસનમાં કુળમાં જન્મ્યો અને સાચા દેવ શાસ્ત્ર ગુરુ તને મળ્યા અને તને સાચા રસ્તે જવાનો માર્ગ બતાવ્યો. એ માર્ગને તું સ્વીકાર નથી કરતો ને, કાલે એવી જગ્યાએ પણ તારા અવતાર થતા વાર નહીં લાગે ભાઈ. સમજાય છે કે નહીં? જો હા, શું કહેજો? લાડવા વગેરે ભોગવી શકાતા જ નથી. વળી જો હવે લખીએ ને, થોડી મચકથી રાગ થાય છે. હવે આનો અર્થ કરજો, થોડી મચકથી રાગ થાય છે તો સમ્યક દ્રષ્ટિ લેવાનું કે મિથ્યા દ્રષ્ટિ લેવાનું? શું મચકની અર્થ? આળસ, પ્રમાદ. હા, બરાબર છે. મચક એટલે એટલો પ્રમાદ. હા, એટલો બરાબર છે. એ મચક એટલે એટલો પ્રમાદ, એટલી પુરુષાર્થની કમજોરી છે. ખ્યાલ આવે ને? એટલી આળસ કહો તો પણ વાંધો નથી, પ્રમાદ કહો પુરુષાર્થની કમજોરી છે. બરાબર છે કે નહીં? એટલી પોતાનામાં હીનતા છે એવી જાતિની. એટલે શબ્દ વાપરે મચક. હા, એટલે મચક એટલે એ પોતે એવી જાતિનો અંદર પુરુષાર્થ નથી, એ બાજુ ઝૂકી જાય છે, ઢીલો પડી ગયો, પોતે મચક થઈ ગઈ, એ બાજુ ઢીલો પડી ગયો એમ. નથી આ વખતે નક્કી જ કર્યું છે કે આ વખતે આવું નહીં જ કરવાનું, પણ પાછું ત્યાં ગયો ને એકદમ પાછું ખબર એકદમ ઢીલો પડી ગયો, પાછું એવું બને ને મચક. હા, એમ કહે છે સમ્યક દ્રષ્ટિ એ થોડો ઢીલો પડી ગયો અને એ બાજુનો રાગ આવી ગયો એમ. રાગ આવી ગયો. કે નક્કી કર્યું કે એમના ઘરે સાંજે જવાનું છે, પણ નક્કી આ વખતે કશું લેવાનું જ નથી. પણ પેલા બહુ ફોર્સ કર્યો કે આ તો શરબત પાણી જ કહેવાય, કશું જ ના કહેવાય, પાણી જ કહેવાય, કશું નહીં કહેવાય. થોડુંક અમારું માન રાખો, અમારું પહેલી વાર આવે છે, બીજી વાર સારું કે ચલો તારે થોડુંક મચક આવી ગઈ. સમજાય છે કે ઢીલો પડી ગયો ત્યાં થોડો. હા, વળી જો થોડી કે આવું બોલે છે રાગી જીવ આવું જ કે ખાલી તમે થોડુંક લેશો ને તો અમને શું થશે? અમને સંતોષ થશે. સમજાય છે કે નહીં? પણ તું પેલા ને શું કામ પાપમાં નાખે છે તારા સંતોષ માટે? હા, અને તું એ અનુમોદના કરે છે, કૃતકારિત અનુમોદના, બધું દોષ નથી લાગતો ત્યાં. જો વળી જો થોડી મચકથી રાગ થાય છે
તો પોતાના સહેજ સુખ આગળ. એટલે આ સમ્યક દ્રષ્ટિ છે ને એટલે થોડી મચક થઈ અને પોતાને આત્માના આશ્રય સહજ સુખ પ્રગટ્યું પણ છે. તો એ બંને એને ખ્યાલ છે કે આત્માના આશ્રય આનંદ કેવો આવે છે અને સાથે પરના લક્ષ્ય રાગ પણ થાય. એક જ પર્યાયની અંદર આ બંને સિચ્યુએશન જોવામાં આવે છે. સમજાય છે ને? બંને ભાવ, આનંદ પણ જોવામાં આવે છે અને દુઃખ પણ જોવામાં આવે. એટલે આનંદની સામે પેલું દુઃખ કેવું લાગે છે? ઝેર જેવું લાગે છે કે આ નથી ગમતું મને. આ પરના લક્ષ્ય ભલે બહુ સુંદર ઉત્તમ સામગ્રી હોય, દેવલોકના બધી સામગ્રી હોય ઊંચા પ્રકારની, બરાબર છે કે નહીં? કેમ કે તીર્થંકરના જીવને તો દેવલોકમાંથી બધી સામગ્રી આવે છે. રમવા માટેના રમકડા પણ દેવલોકમાંથી આવે છે. રમવા માટે પણ એમની સાથે દેવો આવે છે બાળનું રૂપ ધારણ કરીને. બોલો, ભોજન પણ દેવ લઈને, વ્યવસ્થા, કપડાની વ્યવસ્થા પણ દેવોની. પણ એ કહે છે કે અમને એ બાજુનો રાગ જે છે ને એ ઝેર જેવો વેદાય છે. વિચાર કરો. કેમ? કેમ કે આત્માના આશ્રય આનંદ પણ એમને પ્રગટ્યો છે, શાંતિ પણ એટલી વિતરાગતા છે ત્યાં. હા, એવું છે. છે એમાં તો સીધું જેમ આપણે મોસંબી ખાતા હોય ને, મોસંબી તો અંદર રસ આવે ને કૂચાય હોય, બે સાથે હોય ને, સાથે જ છે ને બે, એમાંથી રસને લઈએ છીએ ને કૂચા બહાર કાઢીએ છીએ. સમજે છે? એમ સમ્યક દ્રષ્ટિ જીવને આ રાગ કૂચા જેવો છે અને આત્માના આશ્રય આનંદ જે છે ને બસ એ રસ જેવો છે. તો એ રસને પીતા જાય છે ઉપાધિ અને કૂચા, રાગ કૂચાને એ બહાર કાઢતા જાય છે કે આ હે છે, હે છે, હે છે. જે પેલા કૂચા બહાર કાઢી નાખીએ ને એમ રાગ બહાર કાઢી નાખે છે. 177. કોઈ તો ધારણા કરી રાખે છે, કોઈ ધારણા કરીને રટણ કરે છે. સમજીએ? ધારણા એટલે કરે વાંચીને બધું તૈયાર કરી દીધું, ધારણા યાદ રહી ગયું, ધારણા યાદ રહી ગયું. પછી યાદ કરીને અંદરમાં પાછું જીવત્વ શક્તિ, ચિત્તી શક્તિ, દસી શક્તિ, જ્ઞાન શક્તિ, સુખ શક્તિ, જીવત્વ શક્તિ, ચિત્તી શક્તિ, ખ્યાલ આવે ને? ધારણા કરી દીધી અને પછી એનું શું કર્યા કરે? પાછું રટણ પણ કર્યા કરે, રટણ પણ કર્યા કરે. નથી અપ્રમત કે પ્રમત નથી. જે ગુરુદેવ રોજ સવારે 47 શક્તિ બોલતા હતા, હું રોજ સવારે 47 શક્તિ, ગુરુદેવ 47 નહીં બોલતા હતા, 47 1 થી 16 ગાથાનો પાઠ હું પણ રોજ, ખ્યાલ આવે છે ને? ધારણા અને એનું રટણ ચાલુ કરે. સમજો? પરંતુ ભાઈ ધારણા કરીને તારે કોઈને દેખાડવું છે કે હું જાણકાર છું? એક વાત, પ્રશ્ન. પણ પોતાના સ્વરૂપની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી નિર્ણય માટે તો ધારણા જોઈએ ને. નિર્ણય કરવો છે તો પહેલા ધારણા તો કરવી પડશે કે આમ છે, અને પછી નિર્ણય કરવાનો હશે. તો નિર્ણય કરવા માટે ધારણા તો કરવી કે નહીં? તો સમાધાન, ધારણા સહજ થાય છે. જો આમાં પણ સહજ થાય છે ધારણા. એની અંદર એવો લોડ નથી હોતો, અંદરમાં એવી જાતિનો ભાર નથી હોતો. ધારણા સહેજ થાય છે. હું આ ધારણા કરી લઉં એ તો બોજો ઉપાડવાનો છે. સહેજ ગમવું અલગ છે. ખાલી તમને સિમ્પલ કોઈ એક વાત, આ જેને સમજે ને પિક્ચર વગેરે હોય એના સોંગ જે બધા હોય ને, એના માટે બધાને કામ પહેલી પંક્તિ તૈયાર કરું, બીજી કડી તૈયાર કરું, ત્રીજી કડી, એવું કોઈને તૈયાર કરવું પડે છે. 2 3 4 વાર ગમે તે સાંભળ કરીને પછી શું થઈ જાય છે? એને બોલતો થઈ જાય. ભલે થોડું ખરું ખોટું પણ એવી જાતિના ટોન, એવી જાતિનું બધું બોલે છે કે નથી બોલતો? બોલો, રસ્તે જતો આવતો હોય, નવરાત્રિમાં ગીતો વાગતા હોય, બીજે ત્રીજે ક્યાંક એવું ને ક્યાંક બધે સંભળાતું હોય. સમજો કોઈ પિક્ચર જોવા માટે ગયો ને એક સોંગ આવ્યું તો પછી ઘરે આવીને ચલો મારે બુક લાવવી પડશે, આખું ગોખું તૈયાર કર્યું હોય છે. એને ગમે છે ને તો સહજ શું થઈ જાય છે? સહજ એ જાતિના એના ભાવ બની જાય. સમજો? એવી રીતે જેને આત્મા પસંદ પડે છે ને એને સહેજમાં એ રીતે એને ગમવા લાગે છે. એને એવી કોઈ જાતિનો બોજો નથી હોતો. આ ભાર નથી હોતો. જુઓ, એ તો બોજો ઉપાડવાનો છે. જેમ સ્કૂલમાં પેલી પરીક્ષા આવે ને બધી પોએમ તૈયાર કરવી પડે, બોજો, એમ પાછો આવે ત્યાં તો બોજો થઈ ગયો તારે. વળી ધારણા ઉપર વજન નહીં આવવું જોઈએ. ભલે ધારણા સહેજ રૂપે ભલે ધારણા થઈ ગઈ, સહેજ ધારણા, પણ એ ધારણાને સહેજ રૂપે થઈ પણ એને પણ વેટેજ આપવાનું નથી. ધારણા હોવી તો જોઈએ ને, એવું વજન નહીં હોવું જોઈએ. સહેજ હો તો સહેજ હો, ભાર નહીં, બોજો નહીં, સહજ હોય તો હોય, અને હોય તો પણ એ બાજુનું વજન ન આવવું જોઈએ પાછું. એવી રીતે આવશે. ધારણાના ઘણા બોલ આવે છે આગળ. 178.
ચિંતવન કરવું જોઈએ શું એમ પ્રશ્ન છે. આપણે ચિંતવન તો કરવું જોઈએ કે ના કરવું જોઈએ? બોલો. આત્માના સ્વરૂપનું ચિંતન કરવું જોઈએ કે ના કરવું જોઈએ? હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે? બોલો. આત્માના સ્વરૂપનું ચિંતન વિચાર કરવો જોઈએ કે ના કરવો જોઈએ? કરવું જોઈએ કે ના કરવું? સમાધાન શું લખ્યું છે? વાંચો જો ઉત્તર તમે બોલો આટલું. ચલો બોલો, શું લખ્યું શુક્લાલભાઈ? શું લખ્યું છે? ચિંતવન પણ ભઠ્ઠી લાગવી જોઈએ. આ ભઠ્ઠી એટલે શું? ભઠ્ઠી હોય છે ને, આગ. હા, અને આત્માના પેલી દુકાન ધંધાની ચિંતા નહીં, આત્માના સ્વરૂપનું જે ચિંતન છે એ પણ ભઠ્ઠી લાગવું જોઈએ. ચિંતન ખ્યાલ આવે છે? હા 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 હા, આત્માના સ્વરૂપનું ચિંતન પણ ભઠ્ઠી લાગવું જોઈએ. ચિંતવન પણ ભઠ્ઠી લાગવી જોઈએ. હા, આ બધું સહેજ હોય છે. આપણે ક્યારેક એક્ઝામ્પલ આપીએ છીએ એના માટે. ચિંતન, આત્માના સ્વરૂપનું ચિંતન, એ આવું, એ ભઠ્ઠી જેવું. એટલે કહીએ છીએ આપણે, કેમ કે હવે એક્ઝામ્પલ તો લેવા પડે છે. એવા શું કરીએ? હા હા, તમે કહે છો કે ખાવા પીવાના તમે દ્રષ્ટાંત લો છો, જલ્દી ખ્યાલ આવે ને. આવી બધે મુંબઈ થયું હતું સિમંદર જિનાલયમાં. 3-4 વ્યક્તિઓ હતા, એમને કોઈ બધા 10 ઉપવાસ કરેલા હતા. હવે 4-5મા દિવસે મેં સ્વાભાવિક પ્રવચનમાં ખીચડીનું કંઈક દ્રષ્ટાંત આપ્યું. તો પછી જે હતા ને એમને મને એમ કહ્યું કે તમે મહેરબાની કરીને શૈલેષભાઈ આ ખીચડીના અને બધા ખાવાના દ્રષ્ટાંત ના આપો. તમે સમજાય, તમે ખાવાનું દ્રષ્ટાંત આપો છો ને અને અંદરમાં સમજાય છે કે નહીં? કે ના, ખીચડી બોલ્યા ને એકદમ ખીચડી યાદ આવી ગઈ એમને એમ. હા, સમજાવવા માટે એક્ઝામ્પલ આપ્યું. તો એક્ઝામ્પલ એટલા માટે આપ્યું કે આત્માના સ્વરૂપનું ચિંતન તો સારું જ કહેવાય ને. આમાં પણ ભઠ્ઠી જેવું લાગવું છે. જલ્દી આમ અંદરમાં ભલે લખ્યું છે ને તમે કહો છો એટલે બરાબર, પણ અમને તો જુઓ એના માટે એ સમજવું પડશે કે જે મુંબઈની જે કેરી હોય છે ને, આફૂસ કેરી મુંબઈની, એનો રસ કેવો હોય છે સમજીએ. અને આપણી પેલી બદામ કેરી આવે એનો રસ, બેમાં ફરક ખરો કે? બેના રસમાં ટેસ્ટમાં ફરક ખરો કે નહીં? હવે જેને મુંબઈની આફૂસ કેરીનો જ રસ ખાધો હોય ને, હવે આ બદામ કેરી એક સરવાળી તો કેરીનો જ રસ છે ને, મારું કહેવાનું સરવાળી તો કેરીનો જ રસ છે ને. એ કોઈ કડવું કરિયાતું તો નથી જ આપતા ને. નહીં, સરવાળી તો કેરી જ છે. અને એ આપણે આપણા સાસરીમાં ગયા હોઈએ અને અહીંયા સમજો કે કોઈ કારણસર એ કેરી ઉપલબ્ધ ના થઈ તો રસ તો બનાવજો તો એમને, તો બદામનો રસ બનાવી દીધો. હવે પહેલી એક વાડકી તો મુકાઈ ગઈ, હવે માંડ તો પૂરી કરી. અને પહેલી વાર જમાઈ તરીકે ગયા છે કે નહીં, બીજી વાડકી, એક વાડકી તો ચાલે જ નહીં. હવે બોલો મને તમે જવાબ આપો, એ રસ કેવો લાગે એ વખતે? પછી બસ રસ જ છે ને, કોઈ દવા તો છે જ નહીં. પેલી મેડિકલમાં ક્લોરોક્વિન જેવી કડવી દવા પીવાની દવા થોડી છે. રસ તો છે સરવાળે, રસ છે. વાત બધી વાત રસ છે, સાચી વાત છે. પણ અમે જે પેલો રસ ખાધો છે ને એની સામે આ રસ કશું જ નથી. રસ કશું જ નહીં. એમ આત્માના ચૈતન્ય રસની આગળ, આત્માના ચૈતન્ય નિરાકુળ રસની આગળ આ વિકલ્પમાં જે ચિંતન થાય છે, આત્માના સ્વરૂપના વિકલ્પનું છે, એ શુભ રાગ અમને ભઠ્ઠી જેવો લાગે છે. સમજી ગયા ને? હા હા, ચિંતન પણ ભઠ્ઠી લાગવી જોઈએ. તે પણ દુઃખ ભાવ લાગશે ત્યારે ત્યાંથી ઉઠશે, નહીં તો ત્યાંથી શા માટે ખસે? માર્ગમાં આવે છે તો ઠીક છે, વચ્ચે આવે અંદરમાં, જે કહ્યું ને મુંબઈ જતા વચ્ચેના સ્ટેશન આવે તો બરાબર છે, આવે તો ઠીક છે, પરંતુ તેને પણ દુઃખ ભાવ જાણવો, તેમાં એકત્વ કરવું નહીં. ચિંતવન પણ શું છે? ચિંતવન પણ ચિંતા છે, આકુળતા છે. હવે સાંભળજો, ચિંતવન જ્યાંથી ઉઠે છે ને તે ભૂમિમાં જામી રહો. આ ચિંતવન એટલે જે બધા જ્ઞાનમાં વિચારો આવે છે ને, જ્ઞાનમાં બધા વિચાર આવે છે, તો એ જ્ઞાનની પર્યાય જ્યાંથી ઉત્પન્ન થાય છે ત્યાં જ્ઞાયકમાં જામી જાઓ, એ કહેવું છે. બરાબર છે કે નહીં? તો કોઈને એમ પણ પ્રશ્ન કદાચ થાય કે તમે જે વાત કેરીની વાત કરી, પણ એ તો પેલી આફૂસ કેરી ખાધી છે ને એટલે આમને લાગે, પણ આમાં તો આત્માના આનંદનો સ્વાદ આવ્યો નથી અને અમે સ્વરૂપનો વિચાર કરીએ છીએ, ખ્યાલ આવે ને? તો પછી અમને કમ્પેરિઝન કેવી રીતે ખ્યાલ આવે? એવું બને ને, પ્રશ્ન થાય ને આપણને. તો ભાઈ હવે વાત તો આટલે સુધી છે.
હવે આગમનું સેવન, યુક્તિનું અવલંબન, પરપર ગુરુના ઉપદેશ દ્વારા તારે બુદ્ધિપૂર્વક જ્ઞાનમાં એવો પાકો નિર્ણય કરવો પડશે કે નહીં ભાઈ મેં મુંબઈની કદાચ આફૂસ કેરી નથી ખાધી ને આ ખાધી, પણ બધા વાતો કરે છે કે મુંબઈની કેરી બહુ જોરદાર હોય છે, તો હશે વાત. એમ આત્માના આશ્રયને આનંદનો સ્વાદ જોરદાર હશે, એમ શ્રી ગુરુ કહે છે, તો એ બાજુનું તને વજન આવવું જોઈએ. એટલે એ બાજુનું વજન આવતું જશે એટલે ઓટોમેટિક આ બાજુનું તને દુઃખદાયક સહેજમાં લાગવા લાગશે. જેમ જેમ આપણે ક્યારેક કહીએ છીએ ને, પ્રવચનમાં આવવાના સમયે આપણા ઘરે કોઈ ગેસ્ટ આવી જાય, નજીકના જ મહેમાન આવી જાય, એ જ સમય આવી ગયા લગ્નની કંકોત્રી આપવા માટે, બોલો વેવાઈ જ આવી ગયા કંકોત્રી આપવા માટે, અને આપણને ખબર છે કે અરે પછી મનમાં આવો આવો બેસો, પણ અંદરમાં થાય કે પ્રવચન આ ક્યાં આવી ગયા, અત્યારે ક્યાં આવી ગયા. તો મારે એ કહેવું છે કે આ પ્રવચન સાંભળવાનો રાગ એ તો શુભ રાગ છે ને, શુભ રાગ છે ને, પેલો અશુભ રાગ. તો આ એ રાગ જ છે ને શુભ રાગ, પણ પેલા અશુભ રાગ હવે કેવો લાગે છે, ભઠ્ઠી જેવો લાગે છે. ભલે કુટુંબ પરિવાર, પણ આ વાત ગમે છે ને, તો પેલો રાગ ભઠ્ઠી જેવો લાગે. પછી અહીંયા આવે ને, અહીંયા હવે શુભ રાગ છે, પણ આ શુદ્ધાત્માનો એટલો મહિમા આવે છે કે પછી આ સાંભળવાનો ભાવ જે છે ને એ પણ શું થશે, એ પણ સહેજ બોજારૂપ લાગે છે ને જીવ અંદરમાં ચાલ્યો જાય છે. એવી રીતે છે.